ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આપણે ચેપ્ટર 2માં વંશજો જોઈ ગયા, ત્યારબાદ તેની રાજ્ય વ્યવસ્થા જોઈ ગયા અને કિલ્લા અને બાંધકામો પણ આપણે જોયું. ત્યારબાદ આગળ હવે આપણે જોવાનું છે વિજયનગર સામ્રાજ્ય. અને કયો સમયગાળો જોવાનો છે તેમાં? ઈસવીસન 1206થી ઈસવીસન 1290 સુધીનો સમયગાળો. તે વચ્ચે કઈ કઈ ઘટનાઓ બની તો ચાલો ધ્યાન આપો. તુગલક વંશના નિર્બળ સુલતાનોના સમય દરમિયાન દિલ્હી સલ્તનતના વિઘટનની પ્રક્રિયાનો પ્રારંભ થયો. તુગલક વંશના નિર્બળ સુલતાન સમય દરમિયાન કે જ્યારે તુગલક વંશમાં જે નિર્બળ સુલતાનો આવ્યા તે સમય દરમિયાન જે દિલ્હી સલ્તનતના વિઘટનની પ્રક્રિયાનો શું થયો? પ્રારંભ થયો. કે દિલ્હી સલ્તનત હતી એનું વિઘટન થયું, તેના ભાગ પડ્યા. જો આગળ સૈયદ વંશ અને લોધી વંશ દરમિયાન આ પ્રક્રિયા ઝડપી બની. તૈમૂરના આક્રમણના કારણે પણ સ્થિતિ વધુ વણસી હતી. કે તૈમૂરનું જ્યારે આક્રમણ થયું ત્યારે સ્થિતિ વધારે પડતી બગડી હતી. આ બધી પરિસ્થિતિના કારણે ઉત્તર અને દક્ષિણ ભારતમાં અનેક પ્રદેશો સ્વતંત્ર થયા. કે આ બધી પરિસ્થિતિના કારણે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ઘણા પ્રદેશો કેવા બન્યા હતા? સ્વતંત્ર થયા. જેમાં સ્વતંત્ર થયેલા રાજ્યોમાં કોનો સમાવેશ થાય છે? તો જુઓ કયા કયા નગરોનો સમાવેશ થાય છે, કયા કયા પ્રદેશો? જેમાં વિજયનગર, બહમની માળવા, મેવાડ, બંગાળ, જોનપુર વગેરેનો સમાવેશ થાય છે. કે જ્યારે તૈમૂરનું આક્રમણ થયું ત્યારે સ્થિતિ વધારે પડતી બગડી. જેમાં એ પરિસ્થિતિમાં ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના અનેક પ્રદેશો કેવા થયા હતા? સ્વતંત્ર થયા હતા. અને જે પ્રદેશો સ્વતંત્ર થયા હતા તે કયા કયા હતા? તો કે વિજયનગર હતી, બહમની માળવા, મેવાડ, બંગાળ અને જોનપુર આ પ્રદેશોનો સમાવેશ થાય છે. અહીં આપણે વિજયનગર અને બહમની રાજ્ય વિશે થોડી વાત કરીશું. કોની વિશે વાત કરવામાં આવે છે હવે? વિજયનગર અને બહમની રાજ્ય, આ બંનેના રાજ્ય છે. જો હરિહરરાય અને બુક્કારાય નામના બે ભાઈઓએ ઈસવીસન 1336માં તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો. વિજયનગર સામ્રાજ્યનો પાયો કોણે નાખ્યો? તો હરિહરરાય અને બુક્કારાય નામના બે ભાઈઓ હતા. એણે વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો. એટલે કે વિજયનગર સામ્રાજ્યની રાજધાની વસાવી હતી. ક્યારે વસાવી હતી? તો કે ઈસવીસન 1336માં. ક્યાં વસાવી હતી? તો કે તુંગભદ્રા નદીના કિનારે વસાવી હતી. શરૂઆતમાં આ નગર તેમના ગુરુસ્વામી વિદ્યારણ્ય નામ પરથી વિદ્યાનગર તરીકે ઓળખાયું. કે શરૂઆતમાં આ નગર, કયું નગર? જે વિજયનગર સામ્રાજ્યની રચના કરી હતી તે નગર શરૂઆતમાં કયા નામે ઓળખાતું હતું? તો કે તેના ગુરુસ્વામી વિદ્યારણ્ય નામના ગુરુ પરથી વિદ્યાનગર તરીકે ઓળખાયું. પાછળથી તેમના સમ્રાટોની લશ્કરી સફળતાના કારણે તે વિજયનગર તરીકે ઓળખ પામ્યું. શા માટે જે વિદ્યાનગર હતું તે વિજયનગર તરીકે ઓળખાણું? કારણ કે તેમાં જે સમ્રાટો થઈ ગયા અને એની લશ્કરી સફળતા, કે દરેક લડાઈઓમાં તેને શું મળ્યું હતું? સફળતા મળી. એ સફળતાના કારણે તે વિદ્યાનગર એક વિજયનગર તરીકે ઓળખવા લાગ્યા. હરિહરરાય અને બુક્કારાય સંગમ વંશના રાજા હતા. યાદ રાખવાનું છે, વિજયનગર તરીકે જે નગર વસાવેલું હતું તે હરિહરરાય અને બુક્કારાય નામના વ્યક્તિઓએ વસાવ્યું હતું. અને તે કયા વંશના રાજા હતા? તો કે સંગમ વંશના રાજા હતા. વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ, સાલુવ વંશ અને તુલુવ વંશ અને અરવિંદો વંશે શાસન કર્યું હતું. સવાલ પૂછાય કે વિજયનગર સામ્રાજ્યમાં કયા કયા વંશજોએ શાસન કર્યું હતું? તો સૌપ્રથમ સંગમ વંશ,
ત્યારબાદ સાલુવ વંશ, ત્યારબાદ તુલુવ વંશ અને અરવિંદુ વંશે શાસન કર્યું હતું, કે આ વંશના રાજાઓએ શાસન કર્યું હતું. હરિહરરાય પ્રથમ અને બુક્કારાયે નાના રાજ્યોને સામ્રાજ્ય બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું. કે હરિહરરાય પ્રથમ અને બુક્કારાયે નાના રાજ્યોને શું બનાવવામાં, કે સામ્રાજ્ય, જે નાના રાજ્ય હતા તેનો વિસ્તાર વધારી અને એક મહાન મોટું સામ્રાજ્ય બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. ત્યારબાદ સાલુવ વંશનું શાસન 20 વર્ષ ચાલ્યું. કેટલા વર્ષ ચાલ્યું? 20 વર્ષ. ત્યારબાદ તુલુવ વંશની સ્થાપના થઈ. તુલુવ વંશમાં કૃષ્ણદેવરાય જેવા શ્રેષ્ઠ શાસક થયો, જે માત્ર તુલુવ વંશનો જ નહીં, સમગ્ર વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક સાબિત થયો. તુલુવ વંશનો રાજા કોણ? કૃષ્ણદેવરાય. કૃષ્ણદેવરાય નામનો શ્રેષ્ઠ રાજા થયો અને એ માત્ર તુલુવ વંશનો જ નહીં, પરંતુ સમગ્ર વિજયનગરમાં એક આગવું પ્રતિષ્ઠિત સ્થાન ધરાવતો રાજા બન્યો. એટલું જ નહીં, તેને ભારતમાં એક મહાન શાસક બનવાનું ગૌરવ પણ મળ્યું હતું. તેને શાસન દરમિયાન અનેક વિજયો હાંસલ કર્યા. કૃષ્ણદેવરાયનું મોટા ભાગનું જીવન યુદ્ધભૂમિ પર પસાર થવા છતાં તેણે વહીવટી તંત્રની ઉપેક્ષા કરી ન હતી. કે મોટા ભાગનું જીવન હતું તેનું કેમાં પસાર થયું હતું? કે યુદ્ધભૂમિમાં એના મોટા ભાગનું જીવન પસાર થયું. તેને ઘણા યુદ્ધો કર્યા અને દરેક યુદ્ધમાં તેણે શું કર્યો? વિજય હાંસલ કર્યો. કે દરેક યુદ્ધમાં તેણે વિજય મેળવ્યો હતો. પરંતુ તેણે વહીવટી તંત્રની ક્યારેય ઉપેક્ષા કરી હતી નહીં. વહીવટ તો તે પોતાના હાથમાં જ રાખતો હતો. તેણે રાજ્યમાં તળાવ, નહેરો ખોદાવી ખેતીવાડીને સમૃદ્ધ કરી. કે રાજ્યમાં, કયા રાજ્યમાં? પોતાના રાજ્ય. કયું રાજ્ય હતું? તો કે વિજયનગર રાજ્યમાં તેણે તળાવો બનાવડાવ્યા, નહેરો ખોદાવી અને ખેતીવાડીને એક સમૃદ્ધ બનાવી હતી. કેટલાક અયોગ્ય વેરાઓ નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો હતો. કે અયોગ્ય રીતે જે કર લેવામાં આવતો હતો, અયોગ્ય રીતે જે કર, જે વેરા, જે પૈસા લેવામાં આવતા હતા, તેનાથી પ્રજાને રાહત આપી અને પ્રજા પ્રેમ મેળવ્યો હતો. વિજયનગરની પાસે નાંગલપુર નામનું નગર વસાવ્યું અને તેને અનેકવિધ ઇમારતો અને મંદિરોથી શણગાર્યું હતું. વિજયનગરની પાસે નાગલપુર નામનું નગર વસાવ્યું અને એ નગરોમાં ઘણી ઇમારતો બનાવી અને મંદિરોથી શણગાર્યું હતું. કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતા. તેમણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો લખ્યા હતા. કે કૃષ્ણદેવરાય હતા તે પોતે વિદ્વાન હતા અને તેમણે કઈ ભાષામાં ગ્રંથો લખ્યા હતા? સંસ્કૃત ભાષા અને તેલુગુ ભાષામાં ઘણા ગ્રંથો લખ્યા હતા. તેના સાહિત્ય કલાના ઉત્તેજનાના કારણે તે આંધ્રજ ભોજ તરીકે ઓળખ પામ્યા હતા. કોણ? તો કે કૃષ્ણદેવરાય આંધ્રજ ભોજ તરીકે ઓળખ પામ્યા. કારણ આપો. કારણ કે તેના સાહિત્ય કલાના ઉત્તેજનને કારણે. તેનામાં કઈ કલા હતી? સાહિત્ય કલા હતી. તેનામાં ગ્રંથો લખવાની કલા હતી અને તેણે કઈ કઈ ભાષામાં ગ્રંથો લખ્યા હતા? તો કે સંસ્કૃત ભાષા અને તેલુગુ ભાષામાં ગ્રંથો લખ્યા હતા. ત્યારબાદ કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરમાં આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ થયા. કૃષ્ણદેવરાયના અવસાન બાદ, કે જ્યારે કૃષ્ણદેવરાય અવસાન પામ્યા ત્યારે વિજયનગરમાં આંતરિક સંઘર્ષ અને કાવતરા. આંતરિક એટલે કે રાજ્યની અંદરો અંદર, રાજ્યની અંદર અનેક સંઘર્ષો થવા લાગ્યા અને કાવતરા ઘડાવા લાગ્યા હતા. 23 જાન્યુઆરી 1565માં તાલીકોટાના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થયો. વિજયનગરનો પરાજય ક્યારે થયો હતો? તો 23 જાન્યુઆરી 1565ના તાલીકોટાના યુદ્ધમાં. તાલીકોટાનું યુદ્ધ કયા રાજ્યો સાથે થયું? તો કે મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે થયું હતું અને એમાં વિજયનગરનો પરાજય થયો. યુદ્ધ બાદ પણ વિજયનગર સામ્રાજ્ય 1 સદી સુધી ટકી રહ્યું હતું, પણ પહેલાં જેટલી
ભવ્યતા પ્રાપ્ત કરી શક્યું નહીં. કે યુદ્ધ થયું, યુદ્ધમાં પરાજય પણ મેળવ્યો, પછી 1 સદી સુધી ટકી રહ્યું, પણ પહેલાં જેવી ભવ્યતા તે પ્રાપ્ત કરી શક્યું નહીં. તો આ હતી એક વિજયનગર સામ્રાજ્યની ઈસવીસન 1206 થી ઈસવીસન 1290 સુધીની વાત. તો સૌપ્રથમ તુગલક વંશનું શાસન હતું, પરંતુ તુગલક વંશના રાજાઓ કેવા હતા? તો કે નિર્બળ હતા. ત્યારેથી જ દિલ્હી સલ્તનતની વિઘટનની પ્રક્રિયાનો પ્રારંભ થઈ ગયો હતો. ત્યારબાદ સૈયદ વંશ, લોધી વંશના શાસન દરમિયાન પ્રક્રિયા ઝડપી બની હતી. સ્થિતિ વધારે ખરાબ થતી ગઈ હતી. દક્ષિણ ભારત, ઉત્તર ભારત સ્વતંત્ર થયા. એ સ્વતંત્રમાં કયા કયા રાજ્યો અને પ્રદેશોનો સમાવેશ થયો? તો કે વિજયનગર, બહમની, માળવા, મેવાડ, બંગાળ, જોનપુર વગેરેનો સમાવેશ થયો હતો. ત્યારબાદ વિજયનગર કઈ રીતે વસ્યું? તો જુઓ કે હરિહર રાય અને બુક્કારામ નામના 2 ભાઈઓ હતા. ઈસવીસન 1336માં તેણે ક્યાં? તુંગભદ્રા નદીના કિનારે વિજયનગરની સ્થાપના કરી, કે વિજયનગર સામ્રાજ્યનો તેણે પાયો નાખ્યો. અને એમના ગુરુનું નામ શું હતું? વિદ્યારણ્ય. વિદ્યારણ્ય ગુરુ પરથી વિદ્યાનગર તરીકે ઓળખાયું હતું. એમાં જે રાજાઓ શાસન કરતા હતા તેમાં દરેક સમ્રાટોની લશ્કરની સફળતા મેળવી, એટલા માટે તે વિજયનગર તરીકે ઓળખાયું હતું. હરિહર રાય અને બુક્કારામ કયા વંશના રાજા હતા? બુક્કાર રાય અને હરિહર રાય તે સંગમ વંશના રાજા હતા. ત્યારબાદ એમાં કયા કયા વંશ, વિજયનગરમાં કયા કયા વંશોએ શાસન કર્યું? તો કે સંગમ વંશના રાજા, સાલુ વંશ, તુલુ વંશ અને અરવિંદુ વંશે શાસન કર્યું હતું. ત્યારબાદ સાલુ વંશનું શાસન કેટલા વર્ષ ચાલ્યું? તો કે 20 વર્ષ ચાલ્યું. ચાલુ વંશ પછી કયું વંશ આવ્યું? તો કે તુલુ વંશની સ્થાપના થઈ હતી. તુલુ વંશનો રાજા કોણ હતો? તો કે કૃષ્ણદેવરાય હતો. કૃષ્ણદેવરાય પોતે એક ભારતનો શાસક, એટલે કે ગૌરવ મેળવતો હોય એવો શાસક બન્યો હતો. ત્યારબાદ કૃષ્ણદેવરાય મોટાભાગનું જીવન શેમાં વ્યતીત થયું હતું? તો કે યુદ્ધમાં વ્યતીત થયું હતું. ત્યારબાદ તેણે રાજ્યમાં શું શું કરાવ્યું? તો કે તળાવો બનાવી, નહેરો ખોદાવી અને ખેતીવાડીને સમૃદ્ધ કરી હતી. તેણે કયું નગર વસાવ્યું હતું? તો કે નાંગલપુર નામનું નગર વસાવ્યું હતું. તેમાં અનેક મંદિરો અને ઇમારતોથી તેને શણગાર્યું હતું. ત્યારબાદ કૃષ્ણદેવરાય તેણે સંસ્કૃત ભાષા અને તેલુગુ ભાષામાં ગ્રંથો લખ્યા હતા. તે સાહિત્ય કલાના એક ઉત્તેજક હતા અને તેને કયા નામ તરીકે ઓળખાયા હતા? કે આંધ્રના ભોજ તરીકે ઓળખાયા હતા. ત્યારબાદ 23 જાન્યુઆરી 1565માં તાલીકોટાના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે વિજયનગરનો શું થયો? પરાજય થયો. પરંતુ વિજયનગર 1 સદી સુધી ટકી રહ્યું, પરંતુ પહેલાં જેવી ભવ્યતા પ્રાપ્ત કરી શક્યું હતું નહીં. અહીંયા સુધી ધ્યાનથી દરેક વિદ્યાર્થીઓએ બુક્સ હોય એને વાંચી લેવું, અને ના હોય તો એકવાર ન સમજે તો 2 વાર વિડીયો જોઈ લેવો, અને છતાં પણ ના સમજાય તો ફોન કરી અને પૂછી લેવું. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.